મેં તો ઉઠી ચંદ્રડી અશોક નામની. એ સુંદરી પછી ઓટજે, પેલા ખાવા આય, બહુ ભૂખ લાગી છે. ઓય હું છે ને ખરીદી કરવા ગઈ હતી ને તો આજ રંધાણું નથી અને હું થાકી ગઈ છું ખરીદી કરીને. પાઉંભાજી લઈ આવો જા. હું પાવભાજી લઈ આવું એમ? હા, હજી 2 દી પહેલા લઈ આવ્યો તો. તે આજ પાસે લઈ આવો. નથી લેવા જાવી. જા રાંધી નાખ. તો જાવ ને, બરકો શું આટલું? તને કીધું ને રાંધી નાખ. કીધું તો ખરા. હા, મારી મમ્મીને જ કેવું પડશે. પછી બડબડ બડબડ કરતી જાય છે. લે બા. હલો. હા બોલ બેટા. આ જો તમાર જમાઈ કેટલા વડ ખાઈશ મારા હામું. આ જમાઈને કેટલા વખત કેવું મારે? બાધે છે મારી યારે. હા બેટા, તું કાંઈ ચિંતા કરતી નહીં હો. હું છે ને એને ફોન પર ગગલાવી નાખીશ. સીધા દોર ન કરી દો, તું મને કહેજે. હું તારી માં છું હો. હા હા હા. હવે જો તમે. તારામાં બુદ્ધિ છે કે નહીં? હે? હા, તારી માને આ નાની નાની વાતે કહી દેવાની. હા તો કેવી જ પડે ને, તમે મને એમ ઘસકાવ્યા કરો તો થોડું હાલે વરી લે. તને ક્યાં મેં કાંઈ કહી દીધું તું? ખાલી રાંધવાનું કીધું તું. તે હું મારે માન કઈ કહેવાનું નહીં. કહેવાનું નહીં. એવું ન હોય. આ બધાય છે ને, બધાય લગ્ન થાય જ છે. પણ તું તો ભારે નવી નવાઈ નહીં. બહુ કસકસ કરતા નહીં. હું અત્યારે પાછો ફોન લગાવીશ. હા તો લગાવી દે ને. હા તો રહ્યો લે, કરું જ છું મારા બાને ફોન. કાંઈ વાંધો નહીં, કર તમ તારે. લે હા, ફોનમાં હું પડી છો? હા, જાને રાંધવા માંડ ને. એ નથી રાંધવાની હો. હવે વડ ખાતા નહીં માર સામે. આવે જ છે માર માં. તારી માં આવે છે એટલે તે આ ઓલી વાત તે એને કહી દીધી. હા તે કરું જ ને. આવી વાતમાં માવુંને ન બોલાવાની હોય. બોલાવાની ન હોય શું? બોલાઈ લીધી. આવી ગયા. આવો આવો બા. આ દીકરીને હું હોય આ જો કેવી મને હેરાન કરે બાપા. જમાઈ, આ શું કહે છે મારી દીકરી? અને તમે હેરાન કરો છો? અરે હેરાન તો હું થઈ ગયો છું જ્યારથી આને આરે લગ્ન થયા છે ને ત્યારથી. જો જો કેવું બોલે. આ બધું મને નહીં પોહાય હો. હું મારી દીકરીને લઈ જઈશ. અરે તમને પોહાય કે ન પોહાય, પણ મને આ નહીં પોહાય. હવે હે? જા ઉપાડો. હા હાલ મને. હા જાઉં છું. ઘણાય ઘર તો છે ને આવી માવુના લીધે જ ભાંગે છે.